માં કેળવણી મંડળ સંચાલિત મેનાબા શિશુ વિહાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને સતરંગી મહોત્સવ અંતર્ગત ભૂલકાઓનો પ્રવેશોત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના કુલ 60 જેટલા નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાર્થનાથી સુંદર શરૂઆત અને કુમકુમ તિલક દ્વારા પ્રવેશ કાર્યક્રમની શરૂઆત શાળાના નાના ભૂલકાઓ દ્વારા પ્રભુ પ્રાર્થના કરીને કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં પ્રવેશતા તમામ નૂતન વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને ડિજિટલ તેમજ શૈક્ષણિક યુગમાં આવકારવામાં આવ્યા હતા. દાતાશ્રી તરફથી ભેટ અને આશીર્વાદના આ શુભ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રી પટેલ મહેશભાઈ ગોપાલદાસ તરફથી તેમની પૌત્રી જાગૃત હિરેનભાઈ પટેલના જન્મદિવસની ખુશીમાં શાળાના તમામ 60 બાળકોને નાસ્તાના ડબ્બા લંચ બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. દાતાશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકોએ ભારત દેશનું ભવિષ્ય છે. દેશનું દરેક બાળક ભણી ગણીને પ્રગતિના શિખરો સર કરે. વાલીઓના સંસ્કાર સિંચનની અપીલ કેળવણી મંડળના કુમારી શોભનાબેન ઉપસ્થિત વાલીઓને સંબોધનતા જણાવ્યું હતું. દરેક વાલી બાળક પ્રત્યે ઘરે પણ શિક્ષણની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ. શાળાની સાથે સાથે ઘરમાં પણ બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા યોગ્ય પગલાં લેવા તેમણે ખાસ ભાર મૂક્યો હતો. મહાનુભાવોની ગરિમા ઉપસ્થિતિમાં પ્રસંગ દાતાશ્રી મહેશભાઈ ગોપાલદાસ પટેલ, કેળવણી મંડળના કુમારી શોભનાબેન અને NS પ્રિન્સિપાલ વિપુલભાઈ દરજી તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.